વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિને જેલમાં જવું એ આ કદાચિત પહેલી ઘટના નથી। ચૈતર વસાવાએ જ્યારથી જીતીને આવ્યા છે ત્યારથી અત્યાર સુધી આ ત્રીજી વખત જેલની અંદર ગયા છે। ચૈતર વસાવાના કેસમાં અત્યાર સુધી જેટલી વખત એ ફરિયાદો દાખલ થઈ છે તેઓ જેલની અંદર ગયા છે એમાંની મોટા ભાગની વખતે તેમના જામીન એ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે। વડોદરાની જેલની અંદર તેઓ બંધ છે અને તેમની જામીન અરજીની સુનાવણી એ 5 ઓગસ્ટના રોજ એ હાથ ધરવામાં આવનાર છે। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને ખેડૂતોને જામીન મેળવવા માટે જે રજૂઆતો ગુજરાત હાઈકોર્ટની અંદર કરી હતી એ જ પ્રકારની રજૂઆત ચૈતર વસાવાના કેસની અંદર પણ કરે તેવી શક્યતાઓ છે। શું આ વખતે ગુજરાત હાઈકોર્ટથી એ ચૂંટાયેલા પ્રતિનિધિ ચૈતર વસાવા કે જેમને 7 વર્ષની સજા પડી છે એમને ત્યાંથી જ જામીન મળશે કે પછી તેમને જામીન માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે? ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર બંધ છે ત્યારથી એક ચર્ચાઓ ચાલતી હતી કે તેમની જામીન અરજીને લઈને સુનાવણીઓ ક્યારે હાથ ધરાશે। આમ તો એક સંયોગ એ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને છે કે જ્યારે પણ તેઓ જેલમાં જાય છે તેમના જામીન એ છેક ગુજરાત હાઈકોર્ટની અંદરથી મળે છે, કેમ કે નીચલી કોર્ટ તરફથી ચૈતર વસાવાને અત્યાર સુધી લગભગ ક્યારેય જામીન નથી મળ્યા। ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાની એક અરજી એ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી છે। 5 ઓગસ્ટે તેની સુનાવણી છે, પરંતુ એ દરમિયાન શું કઈ ચર્ચા અને શું દલીલો કરવાની તૈયારીમાં ચૈતર વસાવાની લીગલ ટીમ છે, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં। ગુજરાતમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિને 7 વર્ષની સજા પડી હોય આ એ કદાચિત પહેલો કિસ્સો છે। ભૂતકાળની અંદર એક ધારાસભ્ય કે જેમને 2 વર્ષ કરતાં વધુ અથવા તો 2 વર્ષની જે સજા પડે છે, જ્યારે ધારાસભ્ય પદ રદ થાય છે તેમાં એક ધારાસભ્યને 2 વર્ષની સજા પડી હતી। જો કે ત્યારબાદ તેઓએ ગુજરાત હાઈકોર્ટની અંદરથી સજા સામે સ્ટે લઈ આવ્યા હતા, પરંતુ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા પડે છે। સજા પાછળનું કારણ તો કે ડેડિયાપાડાની અંદર વર્ષ 2023માં વનકર્મી ઉપર હુમલાની ઘટના અને એ ઘટનાની અંદર કથિત રીતે ધારાસભ્ય પર ફાયરિંગના ગંભીર આરોપો પણ લાગ્યા હતા। આ તમામની વચ્ચે જે તેમની સામે કલમો દાખલ કરવામાં આવી હતી, કાવતરું રચવું, ધમકી આપવી, માર મારવાઈ, ષડયંત્ર રચવું અને ત્યારબાદ મંડળી રચીને હુમલો કરવો, આ તમામ એ કલમો અંતર્ગત તેમને 7 વર્ષની સજા આપવામાં આવી હતી। તેમની સાથે અન્ય કેટલાક ખેડૂતો અને તેમના પત્ની કુલ મળીને 9 લોકો આ કેસની અંદર દોષિત હતા અને એ તમામને સજા પણ પડી। તમામ આરોપીઓને 7 વર્ષની સજા આપવામાં આવે છે અને સજાની વચ્ચે અત્યાર સુધી 6 આરોપીઓ જેલ મુક્ત થઈ ચૂક્યા છે, જેમને જામીન મળી ચૂક્યા છે। હવે વાત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની। ચૈતર વસાવાના કેસમાં અત્યાર સુધી જેટલી વખત એ ફરિયાદો દાખલ થઈ છે તેઓ જેલની અંદર ગયા છે એમાંની મોટા ભાગની વખતે તેમના જામીન એ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે। વર્ષ 2023માં જ્યારે વનકર્મી ઉપર હુમલાની ઘટના બની હતી, કેટલાક સમય સુધી તેઓ ફરાર રહ્યા, ત્યારબાદ પોલીસ સમક્ષ હાજર થાય છે। એ કેસની અંદર પણ તેમના જામીન એ ગુજરાત હાઈકોર્ટથી થાય છે। ત્યારબાદ બીજી એક ઘટના કે જ્યાં ડેડિયાપાડાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા જેમના ઉપર છૂટો કાચનો ગ્લાસ નાખવાના કેસની અંદર તેમને જેલની અંદર મોકલવામાં આવે છે, તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને તેમના જામીન થાય છે ગુજરાત હાઈકોર્ટની અંદરથી। અને હવે ફરી એક વખત જ્યાં વનકર્મી ઉપર હુમલાના કેસની અંદર 7 વર્ષની સજા પડે છે, વડોદરાની જેલની અંદર તેઓ બંધ છે અને તેમની જામીન અરજીની સુનાવણી એ 5 ઓગસ્ટના રોજ એ હાથ ધરવામાં આવનાર છે। તમામ લોકોને એવી આશા છે કે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટની અંદરથી જામીન મળે, પરંતુ એ જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની લીગલ ટીમ અને સાથે ચૈતર વસાવાની જે એડવોકેટની ટીમ છે એ તમામ લોકોએ સાથે મળીને આ કેસ ઉપર કામ કરી રહ્યા છે। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને ખેડૂતોને જામીન મેળવવા માટે જે રજૂઆતો ગુજરાત હાઈકોર્ટની અંદર કરી હતી એ જ પ્રકારની રજૂઆત ચૈતર વસાવાના કેસની અંદર પણ કરે તેવી શક્યતાઓ છે। શકુંતલા વસાવા અને ખેડૂતોને જે જામીન મળ્યા એ કેસની અંદર ફરિયાદ અને જે નિવેદનો નોંધવામાં આવ્યા હતા એ બંનેની અંદર લાંબો તફાવત હોવાની વાત હતી। એ તફાવતના કારણે ગુજરાત હાઈકોર્ટ તરફથી જામીન મળ્યા હોવાની વાત છે। કેટલીક શરતોને આધીન જામીન છે, પરંતુ એ તમામની વચ્ચે ફરી એક વખત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને પણ જ્યારે 5 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે આ કેસ શું છે તે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વિમલ કે વ્યાસ સમક્ષ આ કેસની શકુંતલા વસાવાની જામીન અરજીની અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવી હતી, કે જ્યાં તેમને આખો કેસ સમજાવવામાં આવ્યો હતો। શું ઘટના બની હતી વર્ષ 2023ની અંદર,
કયા પ્રકારે હુમલાની ષડયંત્રની વાત હતી અને ફરિયાદની અંદર અને નિવેદનોની અંદર શું તફાવત છે, તો ક્યાંક હવે જ્યારે 5 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે એ પણ જોવાનું રહેશે કે આ સુનાવણી જો જસ્ટિસ વિમલ કે વ્યાસના અધ્યક્ષસ્થાને સાંભળવામાં આવે છે તો કદાચિત આ કેસની અંદર લાંબા સમય સુધી દલીલો લગભગ નહીં ચાલે. સીધો જે કોર્ટ તરફથી એ કદાચિત ઓર્ડર પણ આપવામાં આવે બીજી અથવા ત્રીજી સુનાવણી દરમિયાન. પહેલી સુનાવણી દરમિયાન આ કેસની અંદર સરકારી પક્ષે વકીલ અને સાથે જ ચૈતર વસાવાના વકીલ બંનેની વચ્ચે દલીલો પણ થશે. ચૈતર વસાવાને ભૂતકાળની અંદર જે કેસની અંદર જામીન મળ્યા કે જ્યાં સંજય વસાવા પર હુમલાની વાત હતી, એ કેસમાં તેમને કેટલીક શરતોને આધીન જામીન મળ્યા હતા. ત્યારબાદ તેઓ ડેડિયાપાડાની અંદર પ્રવેશબંધી હતી, જો કે થોડા સમય બાદ તેમની પ્રવેશબંધી ખુલી ચૂકી હતી. તેમને ડેડિયાપાડામાં પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવી હતી અને હવે ફરી એકવાર તેઓ જેલની અંદર બંધ છે. વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિને જેલમાં જવું એ આ કદાચિત પહેલી ઘટના નથી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વર્ષ 2022ની અંદર ગુજરાતમાં વિધાનસભાની આમ આદમી પાર્ટીની જે 5 બેઠકો આવી હતી એમાંની એક બેઠક ડેડિયાપાડાથી જીતીને આવ્યા છે. ચૈતર વસાવાએ જ્યારથી જીતીને આવ્યા છે ત્યારથી અત્યાર સુધી આ ત્રીજી વખત જેલની અંદર ગયા છે. પહેલી વખત વર્ષ 2023માં વનકર્મી ઉપર હુમલાની ઘટનામાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે, ત્યારબાદ બીજી વખત સંજય વસાવા પર હુમલાની ઘટના બની ત્યારે, અને હવે જ્યારે વનકર્મીના કેસની અંદર 7 વર્ષની સજા પડી છે ત્યારે. પરંતુ આ તમામની વચ્ચે 5 ઓગસ્ટના રોજ જે સુનાવણીઓ હાથ ધરવામાં આવનાર છે એ સુનાવણી અને દલીલોએ ગુજરાત હાઈકોર્ટની અંદર જે પડકારવામાં આવી છે, જે જામીન અરજી મૂકવામાં આવી છે, તેમાં તેમના વિસ્તારના પ્રતિનિધિત્વ તરીકે જે ચૈતર વસાવાએ કરી રહ્યા છે તેમાં લોકોના કામો, આ મુદ્દો પહેલો મૂકવામાં આવશે. સાથે સાથે આ કેસની અંદર જેમ શકુંતલા વસાવાના જામીન તેના સાથે અન્ય ખેડૂતોના જે જામીન મંજૂર થયા એમાં જે દલીલો કરવામાં આવી એ જ પ્રકારની દલીલો પણ આ એ જામીન અરજીની અંદર ક્યાંક કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે એ જોવાનું રહેશે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ ચૈતર વસાવા છે, જેઓએ સતત પોતાના કેસમાં જામીન માટે ગુજરાત હાઈકોર્ટ સુધી આવવું પડે છે, શું આ વખતે ગુજરાત હાઈકોર્ટથી એ ચૂંટાયેલા પ્રતિનિધિ ચૈતર વસાવા કે જેમને 7 વર્ષની સજા પડી છે એમને ત્યાંથી જ જામીન મળશે કે પછી તેમને જામીન માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે? હવે આવનારા સમયમાં જોવું રહેશે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી સુપ્રીમ કોર્ટ સુધી જાય છે, અને જો ગુજરાત હાઈકોર્ટની અંદરથી જામીન મળે છે તો સજામાં સ્ટે લાવવા માટે ચૈતર વસાવાએ ક્યાં સુધી જાય છે એ પણ જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.